હૃદયમાં રહેલ અજ્ઞાનની શોધી અને દૂર કાઢવાનું કામ એ સત્સંગ કરે છે. નારદ ભક્તિ સૂત્રમાં નારદજીએ બહુ સરસ વાત લખી ભગવાન વિશે. આ ભગવાન કેટલો જિદ્દી છે. એ એટલો જિદ્દી એકવાર હૃદયમાં પીસી જાય ને પછી ભાડુઆતની જેમ ક્યારેય ખાલી ન કરે, ભલે ગમે એટલા બાજુ એને. ભાડુઆત બેઠો ઘરમાં અને જો માથા ભારે હોય તો કરે ખાલી? ભાઈ એને ધોકાવાળી કરવી પડે તો કરે ખાલી. પણ આ તો ભગવાન જ. નારદ કે એટલો જિદ્દી છે, એ હૃદયમાં આવી જાય પછી ક્યારેય નીકળતો નથી. અરે એ થોડા સમય પછી હૃદયમાં એવો કબજો કરે કે હૃદયની અંદર ઘર કરીને જે કામ ક્રોધ લોભ બેહી ગયા હોય એને ઘરની બહાર કાઢી મૂકે અને તમારા હૃદયને નિર્દોષ નિર્મળ બનાવે. તો આપણે શું કરવાનું? એને હૃદયમાં બેહાડવાનું, પુરાણે બેહાડવાનું. આવે ન આવે તોય બેહાડવાનું. અને એ ક્યારે બેસે? તો કે સત્સંગમાં જઈને બેસીશું તો એ આપણા હૃદયમાં બેસે. મુક્તિ કો સુધા મગ દેખાવે, 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 કાજ सुधारे जी को कर मन सत्संग सब से नी को.